બનાસકાંઠા સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ બાદ ચારે બાજુ તબાહી જ તબાહી નજરે પડી રહી છે. વરસાદ રોકાયાના 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, છતાં સુઈ ગામ અને આસપાસના ગામડાઓમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. પાણી એવું આવ્યું કે ખેડૂતોનું બધું તાણીને લઈ ગયું. ખેતરોમાં 5-5 ફૂટ સુધીનો પાણીનો ભરાવો છે. એટલું જ નહીં, લોકોના ઘરોમાં પણ પાણીએ કબજો જમાવ્યો છે, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘરની બહાર નીકળવું પણ શક્ય નથી. ટ્રેક્ટર જ એકમાત્ર સહારો છે. હવે ચારે બાજુ પાણીના દ્રશ્યો જુઓ. પાટવાર અને કામોથી ગામમાં ભારે વરસાદ બાદ પાણી ઘૂસી ગયા છે. ગામની શાળા, ખેતરો અને રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન મુશ્કેલ થઈ ગયું છે. અનેક ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોને જમવા અને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખેતરોમાં પણ ચારે બાજુ પાણી ભરાયેલું છે. પશુપાલન વ્યવસાય પર પણ સીધો પ્રભાવ પડ્યો છે. ઘણા પશુઓનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો બનાસકાંઠાના મેઘતાંડવથી ઘણા રોડ રસ્તાને નુકસાન થયું. થરાદથી રાજસ્થાનના સાંચોર જતા ભારતમાલા રોડ પર બનાવેલા નાળાઓ તૂટી જતા રોડ ધોવાઈ ગયો અને રોડ ધોવાતા પીલુડા સહિત અનેક ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. પૂરના પ્રકોપ વચ્ચે સરકારી તંત્ર પણ લોકોની મદદે ખડે પગે છે. સુઈ ગામના તલાટી પાર્થ ચૌધરી પોતાની બોલેરો ગાડીથી 250થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી ચૂક્યા છે. તલાટીએ પોતાની કાર નદી જેવા પાણીના પ્રવાહમાં નાખી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પોલીસે પણ પૂરમાં માનવતા દેખાડી. થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવ કામગીરીમાં ખાખીની ઉમદા કામગીરી જોવા મળી. થરાદ પોલીસના જવાનોએ પૂર પ્રકોપમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. પાણીમાં અટવાયેલા લોકોને પોલીસ જવાનોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. પાણીમાંથી બાળકીને મહિલા પોલીસ કર્મચારી ખભે ઉંચકી બાળકોને તેડીને બચાવ્યા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો કામે લાગી છે. 1678 લોકોનું સ્થળાંતર કરાયું. બનાસકાંઠાના 297 ગામડાના વીજ પુરવઠો પ્રભાવિત થયો. યુજીવીસીએલની 86 ટીમ વીજ પુનઃસ્થાપન કામગીરીમાં જોડાઈ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.